નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી જે 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે તે આજથી શરૂ થઈ ગયો અને પોલીસ ભરતી માટે ફોર્મ ભરાવાની શરૂઆત પણ અત્યારે થઈ ગયેલી છે. તો ઘણા ખરા ઉમેદવાર મિત્રો પોતાનું ફોર્મ પણ સબમિટ કરે છે, પરંતુ ફોર્મ ભરતી વખતે આ વાત ખાસ ધ્યાન રાખજો. જો આ વાત અત્યારથી ધ્યાનમાં નહીં લ્યો અને તમે ફોર્મ સબમિટ કરી દેશો તો તમારું ફોર્મ છે તે રદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. માટે ખાસ કરીને પોતાનું ફોર્મ રદ ન થાય તેમને ધ્યાનમાં રાખીને આ માહિતી ખાસ જુઓ. તેમાં સૌથી પહેલી માહિતી જોઈએ તો ફોર્મ ભરાવાની શરૂઆત થયા બાદ આઈપીએસ હસમુખ પટેલ સાહેબે પોતાના ટ્વિટરના અકાઉન્ટે આ માહિતી આપેલી છે, જેમાં તે જણાવે છે કે અરજીમાં પોતાનું નામ છે તે હંમેશા ફોર્મ ભરતી વખતે 12 પાસ અથવા તો 12ને સમકક્ષ જે તમારી પાસે માર્કશીટ છે, જે ગુણપત્રક છે તે મુજબ જ દર્શાવવાનું રહેશે. જે હા મિત્રો, તમે જે 12મા ધોરણનું માર્કશીટ છે તે માર્કશીટની અંદર જે રીતે તમારું નામ છે તે જ રીતે તમારે અરજી કરવાની રહેશે. તદુપરાંત આગળ જણાવે છે કે ગેઝેટ દ્વારા કે લગ્નના કારણે કે કોઈ ભૂલના કારણે ધોરણ 12ની માર્કશીટમાં નામમાં ફેરફાર હોય તો પણ જે 12મા ધોરણની માર્કશીટની અંદર નામ છે તે જ નામ લખવું. જે આ મિત્રો, કોઈ પણ ગેઝેટ કરાવેલું હોય અથવા તો લગ્નના કારણોસર 12મા ધોરણની માર્કશીટની અંદર કોઈ પણ જાતનો કંઈક ભૂલ હોય અને ભૂલમાં તમે સુધારો પણ કરાવ્યો હોય તો પણ જે 12મા ધોરણની માર્કશીટની અંદર નામ હોય તે જ પ્રમાણે તમારે અરજી કરતી વખતે તમારું નામ લખવાનું રહેશે. અને સાચા નામના જે પુરાવા છે, જે દસ્તાવેજ છે તેમની ચકાસણી છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આપવાની રહેશે. જો કોઈપણ જાતના ગેજેટ અથવા તો લગ્નના કારણે તમે કોઈપણ જાતનો કંઈક સુધારો વધારો કરાવ્યો હોય તો તેમના સાચા દસ્તાવેજ છે તે જ્યારે ભરતી પૂર્ણ થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે એ ચકાસવાનું રહેશે. ત્યારે તમારે ઓરિજિનલ જે વસ્તુ છે તેમને દર્શાવવાની રહેશે. તદુપરાંત આમને ધ્યાનમાં રાખીને ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ એવા પ્રશ્નો કર્યા હતા કે 12મા ધોરણની માર્કશીટની અંદર સૌથી પહેલાં પોતાની સરનેમ આવે છે, ત્યારબાદ પોતાનું નામ આવે છે અને ત્યારબાદ વાલીનું નામ આવે છે, પરંતુ ફોર્મ ભરતી વખતે ઓજસની જે વેબસાઇટ છે તે વેબસાઇટની અંદર સૌ પ્રથમ સરનેમ લખવાની હોય છે, ત્યારબાદ વિદ્યાર્થીનું નામ અને ત્યારબાદ પપ્પાનું નામ. જ્યારે ફોર્મ છે તે સબમિટ કરી દઈએ તો સબમિટ થયા બાદ વિદ્યાર્થીનું નામ પહેલાં આવે છે, ત્યારબાદ તેમના વાલીનું નામ આવે છે અને અટક છે જે સરનેમ છે તે સૌથી પાછળ વહી જાય છે. તો આના કારણે ફોર્મ ભરવામાં અથવા તો ફોર્મ ભર્યા બાદ કોઈપણ જાતની કંઈ મુશ્કેલી ઊભી નહીં થાય ને તેમને ધ્યાનમાં રાખીને ઘણા ઉમેદવાર મિત્રોએ એવા પ્રશ્નો પણ કર્યા હતા. જોકે તેમને ધ્યાનમાં રાખીને પણ આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે ધોરણ 12ના ગુણપત્રક મતલબ કે માર્કશીટની અંદર તમારું નામ પહેલાં છે કે તમારી અટક પહેલાં છે કે પાછળ છે તેમનાથી કોઈ ફરક નથી પડતો. ફોર્મમાં અટકની જગ્યાએ અટક લખવી અને પોતાના નામની જગ્યાએ પોતાનું નામ લખવું અને પિતાનું નામ જે જગ્યાએ લખવાનું છે ત્યાં પિતાનું નામ લખવું. આવી રીતે તમારે માહિતી છે તે ફિલ કરવાની રહેશે. જે હા મિત્રો, આવી રીતે તમે તમારું ફોર્મ છે તે ઓનલાઈન સબમિટ કરી શકો છો અને ફોર્મ ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તદુપરાંત આ સિવાય કોઈ પણ જાતના તમને કંઈ પણ પ્રશ્ન હોય એલઆરડી કોન્સ્ટેબલ બાબતે અથવા તો પીએસઆઈ ભરતી બાબતે અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી અનુભવાય તો તમે અહીંયા 1800 233 5500 આ નંબર ઉપર તમે હેલ્પ મેળવી શકો છો. મતલબ કે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને તમારા પ્રશ્નોનું સોલ્યુશન પણ મેળવી શકો છો. જે હા મિત્રો, ફોર્મ ભરતી વખતે આટલી વાતને ખાસ ધ્યાન રાખજો અને એ છતાં પણ જો કોઈ પણ જાતની મુશ્કેલી અનુભવાય તો આ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરીને તમે મુલાકાત પણ લઈ શકો છો. ત્યારબાદ જ પોતાનું ફોર્મ ભરવાનું રાખજો, કારણ કે ફોર્મ ભરવા માટે હજી તમને 24 દિવસ જેટલો ટાઈમ મળશે. અને અત્યારે ઘણા બધા ઉમેદવાર મિત્રો એકસાથે ફોર્મ ભરતા હોવાથી ઓજસની જે સાઇટ છે તે પણ ઘણી લોડ લેતી હોય છે, ઘણી હેક થતી હોય છે. માટે ફોર્મ ભરવામાં થોડી નિરાત પણ રાખજો અને એન્ડ તારીખ સુધી રાહ પણ નહીં જોતા, જેથી કરીને છેલ્લા દિવસોમાં પણ વેબસાઇટ ઘણી હેંગ થતી હોય છે અને તમે ફોર્મ ભર્યા વિનાના રહી જાઓ. એવું ન થાય માટે સમયસર છે તે પોતાનું ફોર્મ ઓનલાઈન સબમિટ અવશ્ય કરી દેજો.